સૌ મહેમાનો, સૌ વડીલો, માતાઓ, બહેનો અને નાના મોટાઓ સૌને મારા ગોગાધામ ગારુડી પરિવાર તરફથી અરવલ્લી નવરાત્રી મહોત્સવ ટીમ તરફથી સૌને મારા જય હિન્દ. મિત્રો આપ જાણો છો કે નવરાત્રી એ માત્ર કોઈ ફેસ્ટિવલ નથી, કોઈ તહેવાર નથી, પણ ધર્મ, સંસ્કાર, આસ્થા, શ્રદ્ધા, જપ, તપનું પણ પ્રતીક છે. એટલે ગરબાની સાથે સાથે તમારા ઘરે તમારા કુળદેવતાનો, તમારા કુળદેવીની પૂજા અર્ચના થાય, નાની બાળકીમાં નવદુર્ગાના દર્શન થાય અને સમાજને શોભે, પરિવારને શોભે એવા વસ્ત્રો, એવી વાણી અને એવા વર્તન સાથે 9 દિવસ માં જગતજનની જગદંબાનો આ જગ્યા પર, આ ભોગ પર વાસ છે. એવી અનુભૂતિ સાથે અહીંયા ગરબા ગવાય. અને આમ તો દેવલભાઈ આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે વર્ષો પહેલા રામપાર્કમાં જ સૌથી મોટી નવરાત્રી અહીંયા થઈ છે. તો અમે લોકો મહેશગીરી બાપુ સાહેબ, અમે લોકો રિક્ષામાં સકડામાં બેસી વાંસની પેલી બાજુ, અમે ત્યારે નાના, તો રિક્ષામાં ચડી અહીંયા નવરાત્રી જોવા માટે આવીએ. અને જગદંબાની કોઈ કૃપા હશે, 2 વર્ષથી દેવલભાઈની અને આખી અરવલ્લી નવરાત્રી મહોત્સવની આખી ટીમનો આભાર માનું છું કે અહીંયા સ્ટેજ સુધી અમને લોકોને લાયા છે. એટલે ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ. બીજું કે માત્ર રાસ અને રમત ગમતું ના લઈ, શ્રદ્ધાનું કેન્દ્રમાં રાખી, આપણા સનાતન ધર્મનું કેન્દ્રમાં રાખી અને ખૂબ ઉત્સાહથી ઉમંગભેર આપણે આ ઉત્સવ ઉજવીએ. અને મા મહિષાસુર મર્દની મા જગદંબાના ચરણોમાં વંદન સાથે એક વાત ચોક્કસ કહીશ કે જેટલા પણ દિવસ આપ અહીંયા હાજર છો, આ માનો ચાચર ચોક છે, યારે વિસર્વ ભૂતેશો માતૃપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. માતાના ખોળામાં જ્યારે કોઈ પણ યુવાન હોય, યુવતી હોય, કોઈ પણ નાની દીકરી હોય, નાનો દીકરો હોય, કોઈ વયોવૃદ્ધ વડીલ માણસ હોય, જે આ ચાચર ચોકમાં આવે, એના અંદર એક નવી એનર્જી, નવી ઓરા, નવી શક્તિ અને પોતાની માના ખોળામાં નાનું બાળક રમી રહ્યું હોય એટલા સેવા ભાવથી અહીંયા ગરબા ગવાય. અને ગાવાવાળા કલાકાર મિત્રોનો પણ મારા વતી એક વંદન કરજો આયોજકો કે જૂના ભૂલાઈ ગયેલા ગરબા એકવાર અવશ્ય આ ચોકમાં ગવાય તો આ બેઠેલા છેલ્લી પેઢીને આનંદ થાય. અને ખરેખર વર્ષોથી ગરબા સાંભળવા મળ્યા નથી. મા જગતજનની જગદંબા નવદુર્ગાના ચરણોમાં વંદન સાથે એક વાત ચોક્કસ કહીશ કે એને મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવી રીતે આપણા તમામના અંદર રહેલો ક્રોધરૂપી મહિષાસુર, લોભરૂપી મહિષાસુર અને અન્યાયરૂપી મહિષાસુરનો પણ આ જગ્યા પર 9 દિવસ જ્યાં સુધી તમારી હાજરી છે, ત્યાં સુધીમાં મા દુર્ગા એનો વધ કરે. અને આવા પરોપકારના કાર્યોની તમે કરતા રહો, નસીબી મેળવો. અને તમારું ગ્રુપ જોઈને તો મને અતિ આનંદ થાય છે ભાઈ, કે જાણે હું મારા ઘરે બેઠો છું, મારા પરિવારમાં બેઠો છું. એટલે એક વાર ફરીથી ઉભા થઈ નતમસ્તકે આ પધારા હૃદયમાં બિરાજેલ પરમાત્માને મારા ચેતન ભુવાજીના આત્માના સત્સંગ બંધાય. Thank you so much.